તો અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછતથી લોકોએ પડાપડી કરી। બાપુનગર વિસ્તારમાં ગેસ એજન્સીઓ પર લાગી લાઈનો અને ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવા ગેસ એજન્સીઓ પર લાઈન લાગી છે। એજન્સીનું સર્વર ખોટવાતા લોકો લાંબી કતારમાં ઊભા રહેવા પરેશાન થયા છે। લોકો નોકરી ધંધા મૂકીને લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સરકાર યોગ્ય અને સુચારુ વ્યવસ્થા ગોઠવે તેવી માંગ કરવામાં આવી છે। તો અમદાવાદમાં નરોડા પાટિયા પાસે પણ ગેસ માટે હંગામો થયો છે। ગેસ સિલિન્ડર લેવા માટે લોકોના એજન્સીમાં ધામા। 100થી વધુ લોકો એજન્સી પર લાઇનમાં ઊભા રહ્યા છે। એજન્સી બહાર ન ઊભા રહેવા લગાવવામાં આવી છે સૂચના। લોકોની ભીડ વધતા પોલીસ બોલાવવાની નોબત આવી છે। ગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં હોવાનું એજન્સી સંચાલકનું નિવેદન છે। ઘરે ગેસ સિલિન્ડર પહોંચી જશે તેવી એજન્સી સંચાલકે ખાતરી પણ આપી છે। અમને છે ને બે ગાડી મળે જ છે સાહેબ, મારા કસ્ટમર બેઝ પ્રમાણે મારે 2 ગાડી મળે જ છે ડેલી। કોઈ તકલીફ નથી, મૂળ માલની કોઈ તકલીફ નથી। આ ખોટો પેનિક ઊભો થયો છે ને એટલા માટે બુકિંગ બી કરે છે, લેવા પહોંચી ગયા, ઘરે પહોંચે છે અત્યારે લેવા પહોંચી જાય છે। શું મેસેજ આપવા માંગશો લાઈનમાં ઉભેલી પબ્લિકને એમ કહીશ કે કોઈ અહીંયા ખોટી ભીડ કરતા નહીં, ઘરે જાઓ, તમારી બુકિંગ હશે તમારે ઘેર બેઠા આવી જશે, કોઈ પ્રોબ્લેમ નથી। અમદાવાદની જે નરોડા પાટિયા પાસે આવેલી ઉદય ગેસ એજન્સી છે કે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે એકઠા થયા છે અને ગેસ રિફિલિંગને લઈને અહીં તેમનો ગેસ નથી આવી રહ્યો તેવા આક્ષેપો સાથે મોટી સંખ્યામાં આસપાસના લોકો છે અહીં આવ્યા છે। જોકે ગેસ એજન્સી દ્વારા બોર્ડ મારવામાં આવ્યું છે કે હોમ ડિલિવરી કરવામાં આવશે, ગ્રાહકોએ લાઇનમાં ઊભું રહેવું નહીં। તેમની જે પ્રમાણેની સિસ્ટમ છે કે વોટ્સઅપ દ્વારા, મિસ કોલ દ્વારા અથવા SMS દ્વારા જે છે એપ્લિકેશન દ્વારા આ રિફિલ છે તે બુક કરાવી શકાશે। પરંતુ જે રીતે લોકો છે પોતાના સિલિન્ડર લઈ અને અહીં આવી પહોંચ્યા છે, તેમનો આક્ષેપ છે કે ગેસ સિલિન્ડર બુક કરાવીએ છીએ, આમ છતાં પણ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી। યોગ્ય રીતે જે દિવસે બાટલા આવવા જોઈએ તે આવતા નથી। લોકો આપણી સાથે છે, ભાઈ શું મુશ્કેલી પડે છે? બોટલ નથી આવતી કે શું તકલીફ છે? બાટલા બુકિંગ કરેલા છે તે છતાં બી બુકિંગના બાટલા આવતા નથી। ડિલિવરી વાળા બારોબાર આપી દે છે પણ અમને બાટલા મળતા નથી। જે લોકો આક્ષેપ તમે બધા કરી રહ્યા છો પણ ઓનલાઈન છે બુક કરાવવાનો હોય છે, ઓનલાઈન બુક થતો જ નથી। કાલના સવારના અમે ચાલુ છીએ ઓનલાઈન બુક કરવા, એ ફોન જ કટ થઈ જાય છે, કોઈ જાતનો રિપ્લાય મળતો નથી। અમે રાત્રે 10:30 વાગે બી એ વસ્તુ ટ્રાય કરી છતાંય કોઈ જાતનો રિપ્લાય નહીં મળે।